અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી કાલે ગજેરાપરામાં જન અધિકાર સંમેલનમાં શક્તિ પ્રદર્શન કરી પોતાનું ફોર્મ ભરશે। અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં ચાલેલા લાંબા અવઢવ બાદ આખરે અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા અને આજે વિરોધ પક્ષના નેતા તરીકે અમરેલી જિલ્લામાં સતત ચૂંટાઈ આવતા અને દિગ્ગજ નેતાઓને મહાત આપનાર પરેશ ધાનાણીનું નામ ડિક્લેર થતા અમરેલીના યુવાનોમાં જોશ જોવા મળ્યો હતો અને અમરેલી ગજેરાપરા ખાતે તડામાર તૈયારીઓ એમના જન અધિકાર સંમેલનની પણ કરવામાં આવી રહી હતી અને કાલે વિશાળ શક્તિ પ્રદર્શન કરીને તેઓ પોતાનું ફોર્મ ભરી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે સામે દિગ્ગજ ભાજપના 2 ટર્મથી ચૂંટાઈ આવતા સાંસદ નારાયણભાઈને લડત આપવા માટે કમર કસીને પરેશભાઈ ધાનાણી આવી રહ્યા હોય ત્યારે યુવાનોમાં જોશ જોવા મળ્યો હતો। અમરેલી જિલ્લાના લોકો બહુ જ આજે ખુશ થયા છે, કારણ કે અમરેલી જિલ્લામાં છેલ્લા 2002 થી પરેશભાઈ અમરેલી વિધાનસભાનું નેતૃત્વ કરતા હતા, પણ આજે જિલ્લાના લોકોને પહેલી જ વાર એમને મત આપવાનો મોકો મળ્યો છે। એટલે પરેશભાઈને તો ટિકિટ મળવાથી જિલ્લાના સમગ્ર યુવાનો, ખેડૂતો, બેરોજગાર યુવાનો બધા જ ખુશ થયા છે, કારણ કે પરેશભાઈ હંમેશા ગરીબોનું, યુવાનોનું ને ખેડૂતોનું વિચાર્યું છે ને લોકોના હિત માટે અનેક આંદોલનો કરી લોકોને ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા। પરેશભાઈ હંમેશા દિગ્ગજ નેતાને જ મહાત આપી છે, આ વખતે શું છે? 2002માં શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, 2012માં શ્રી દિલીપભાઈ સંઘાણી અને 2017માં શ્રી બાવકુભાઈ ઉંધાડને પરાસ્ત કરી અને આ વખતે ચોથી વાર લોકસભાની ચૂંટણીમાં નારાયણભાઈ કાછડિયાને જંગી બહુમતીથી પરાસ્ત કરશે એવી ચોક્કસપણે યુવાનોમાં તેમજ ખેડૂતોમાં થનગણાટ છે। અમરેલીની અંદર આજે નેતા વિપક્ષ પરેશ ધાનાણી જ્યારે ઉમેદવાર જાહેર થયા છે ત્યારે સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આજે પરેશ ધાનાણી છે એ યુવાનોના, ખેડૂતોના, બેરોજગારના તમામના હામી નેતા છે અને પરેશ ધાનાણીને આવતા ભાજપની અંદર ભૂકંપ છવાઈ ગયો છે। આવતા દિવસોની અંદર અમરેલી જિલ્લાએ 5 ધારાસભ્ય આપ્યા હતા અને સંસદ આપી અને મોદી મુક્ત અમરેલી જિલ્લો પરેશ ધાનાણી કરીને રહેશે એવું જણાઈ રહ્યું છે। કેટલી ખુશી વ્યક્ત કરો છો તમે? ખુશીને કોઈ સંકલ્પ જ નથી। પરેશ ધાનાણી જાઇન્ટ કિલર નેતા છે। માનનીય રૂપાલા સાહેબને ઘરે બેસાડ્યા, દિલીપભાઈને ઘરે બેસાડ્યા, બાવકુભાઈને ઘરે બેસાડ્યા, ત્યારે જાઇન્ટ કિલર નેતાની સામે મને લાગતું નથી કે નારાયણભાઈ કાછડિયાનું નામ જાઇન્ટ કિલરમાં આવતું હોય, ત્યારે પરેશ ધાનાણી માટે આ ચૂંટણી છે એ રમતવાત જેવી છે।